માં મરિયમ તું સવાર છે ને જળહળ સૂરજ તે ઈસુ રે. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. મે મહિનાની ભક્તિ. 26મો દિવસ. આધ્યાત્મિક પુષ્પરૂપે આજનું નિવેદન. માતા મરિયમના સદ્ગુણોનું અનુકરણ કરવા માટે વારંવાર પોતાને પૂછવું, માતા મરિયમ મારી જગ્યાએ હોત તો તેઓ શું કરત? આવા અનુકરણથી સંતોએ માતાજીના આશીર્વાદ મેળવ્યા અને પ્રભુ ઈસુ પાસેથી મહાન વરદાનો પ્રાપ્ત કર્યા. આમીન.